પાંજો સ્ટેશન પાંજી ગાલ પ્રકાશ ગોર કરે તો સારી ગાल साहब एनी करुण घटना केड़ी જોઈ શકો છો ભાई कोमल अरे बहुत कोमल हो आप क्या बात है किसका सब्जी बनाओगे आलू का कौन सा महाराष्ट्र सब्जी मुंबई ची नागिन निगाली नागो बाडोला लागला कैसा लग रहा है कच्छ में अच्छा लग रहा है इन लोग के घर पे कैसा लगा बहुत मजा आई करो बनाई रहे हो आज ननंद आए तो दूध पाक बनाऊं दूध पाक बनाया था हाँ केवड़ो बनाई था मित्रों हंसाबेन पूरी तरी रही ने कढ़ाई में आ जो परिवार भेरो हुई आज खाई रहो है वो आनंद घेरा हंसाबेन घरे मेहमान आए खास जामनगर थी हंसाबेन हसी हसी ने मिली के खराए हैं केवड़ो लगा तो मळे अच्छी जती પછી ને બહુ સરસ થયું છે दूध पाक केवड़ो है મસ્ત થયું છે દૂધ પાક તમારો લગન હમણાં ત્યાં છે ભેરા નથી ખાતા એક થાળીમાં वडील मित्रों प्रकाश गौर आए हुए माधापर अने माधापर में हंसाबेन गुलाबभाई जी घरे जामनगर थी खास मेहमान आया स्त्री जर नेडी वे वडी थी तेरे इनके हरख जागे कि मुझे लग्न थी कड़े कड़े की मन में सवाल करे कि वगर मियाँ जी और रेविंदिया जामनगर सापर गाम जा चंद्रिका बेन राजगोर रताड़े गाम जाए અને રાંદલ માજા બોય જ્યારે જમ્યા થયા ત્યારે જો ઉંમર કેટલી વી 15 વર્ષ બધું આવડતું હતું ખાવાનું બનાવવાનું ના કાઈ નથી આવડતું હતું રમત રમતા હતા તમે अब तो हमारी बाली है उमरिया 15 વર્ષ એટલે બાલી ઉંમર કહેવાય કાઈ નહીં નાની ઉંમરમાં તમારા લગ્ન થઈ ગયા તમે રાંદલમાં બહુ બની ગયા એ રાંદલ આવે મારી રાંદલ આવે મારા ઘેર રાંદલ આવે રાંદલ રમતી રમતી આવે અને તમે રાંદલને રમાડ્યો પણ અફસોસ કેમેરા ઓફ ત્યાંથી સ્ટોરી અલગ મોડ ગણાતી ખુશી મ્યાંથી ગમે વિનાતી કહાની ગુલાબભાઈ ही बेन आगे केड़ी ते मिलन की खबर पई कि रताड़ी जैसा जा भेण आई या शिकायो न पोए बे भेण कसी जावा हां हां वो मुके भेगा थया हां हां अरे वो मुके जा आजा भेण ते सापर काम में हां हां अते पोसी ની जो कॉन्टेक्ट कियो અને ની ઘરે આસે બેડી ને हां हां અહીંયા से મળ્યા છે बरोबर આ મુકે બખો જ મળી છે करुण घटना बनी थी त्यार इनके कितने कितने फेरे आया કારણ કે નારાયણસર ફરાયા હા, હા. કોટેશ્વર માતાજુ મઠ હા, હા. રતાળિયા બેય ભુજ में જેટલી મળે મંદિર હે ને મળે ફરાયા ની વાહ. અને જ્યાં સાગા જેટલા વા ને मणि के फेरे आया મણે કે ગચ केड़ो अनुभव थयो त्या के निके त्यार केड़ो हर्ष उल्लास वहां के निके बोय के બોર બોર વસાડ બહુ जोको जोको निके मिल्या थी उरखी वाते कई ओरखण कराया ના थे ના એની કે ઓળખી રહ્યા હા. ઈ જે માસી આયા ફરાદી में વેન તોય ઓળખી ને એની કે પણ મજા આવે નોંધી થી આવે મુજે ઘરે मुझा रुआटो उभा थीता ने गाल सोनीने मुझो अंग अंग पाणी थईतो ने अने एन अंग जो पाणी हृदय सुधी पहुंचे तो अने हृदय थी अखी सुधी विनय न बेन કેટલી ઉંમર આજે હાલ 70 વર્ષની તમારી ઉંમર 15 વર્ષે તમારા લગ્ન થયા હા 15 વર્ષ પછી તમે કચ્છ ક્યારે આવ્યા કચ્છ હમણાં આવી 50 વર્ષ 50 વર્ષના વાયડા વીતી ગયા પછી તમે કચ્છને જોયો હા બેન જ્યારે સ્ત્રીના લગ્ન થાય ને હા. એના હરખના ફુવારા ફૂટતા હોય હા. કે હવે હું મારા લગ્ન થઈ ગયા છે હવે હું મારા માવિત્રમાં જઈશ ત્યારે મારું માન સન્માન વધી જશે અને હું પલંગ ઉપર બેઠી હોય અને મારા નણંદોને કહીશ કે આ લાવો તે લાવો અને આ બધું ભૂલી તમારા માવિત્રોના મોઢા ન જોયા ના ત્યારે તમને કેવું લાગતું હતું બેન બહુ લાગતું બહુ જતો મારા ઉપર તો બીતી ગઈ છે એટલે કોઈને શું શું વીતી બેન કેમ તમે ના આવ્યો કયો તો ખરા તમે નહોતા આવવા દેતા હા 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 સાસુ નહોતા આવવા દેતા ઘરનો માણસ નહોતો આવવા દેતો તે વીર પસલીના દિવસો હોય હા ત્યારે પરણેલી સ્ત્રી હોય એનો કોઈ ભાઈ કોઈ ના આવે પસલી દેવા ત્યારે પાણીની હેલ લઈ અને તળાવના કાંઠે જાય ત્યારે પણ એ ભાઈને ગોતતી હોય ત્યારે પણ ભાઈ ન મળે ત્યારે સાસુ અને પરિવારવાળા મેણા ટોણા મારે સહેલીઓ મેણા ટોણા મારે તમારાથી બેન કેમ બધું સહન થયું બાપા સેન કર્યું ને જો ભાઈ તમે શું પછી તમને જ્યારે યાદ આવે તો ત્યારે તમે શું કરો લોહી નાખું શું વાત કરો છો આજે પણ તમારા આંખમાં આંસુ મને દેખાય છે. આજે આ તમારી વાત સાંભળીને મારા બેન રૂવાટા ઊભા થાય છે એનો આજે બેનનો હૃદય ભરાઈ ગયો છે હૃદય આજે આ હંસાબેનના ઘરે એનો હૃદય આજે હલકો થાય છે કહાની કોઈ બનાવટની નથી જેણે પોતાના માવિત્રોની રાહ જોઈ હશે બેન આજે આ વિડીયો બનાવતા મારા રૂવાટા ઊભા થાય છે આજે હંસાબેનની આંખોમાં આંસુ આવી ગયા છે આ એક કરુણ દ્રશ્ય છે આ કોઈ વિડીયો બતાવવા માટે નથી પણ આજની સ્ત્રી માટે છે બેન રોજ વિડીયો કોલ કરે છે 4 વર્ષ સુધી કોઈ ખબર નહીં વર્ષ સુધી માવિત્રનું જેણે મોઢું ન જોયું
એને કાળજાના ઘા કેટલા વાગ્યા છે. એકવાર બેન તમને કોઈ તલવાર મારી દે ને તલવાર, એનો ઘા રૂંજાઈ જાય છે. પણ આ ઘા કેમ રૂંજાય? કેમ તમારા દિવસો નીકળ્યા છે? વાર તહેવાર ઉપર તમને કેવું લાગતું હશે બેન? જ્યારે રક્ષાબંધન આવે, તમારે ઘરે ગળ્યું ગળ્યું બનાવે, એ તમને ક્યાંય ઉતરતો હતો બેન? ના ને ના ઈ ઉતરે ભાઈ વગરનો કાંઈ ન હોય. તમારા ભાઈઓ હતા? હા, 2 ભાઈ. પણ ભાઈઓનું પણ તમે મોઢું ન જોયું? ના તો પછી એને કરું ભગવાનને યાદ. ઉપરથી તમને ખાવાનું પણ પૂરું ન મળતું હતું પહેલા. જવાની પૂરી તમે ખત્મ કરી નાખી, કેદ કરતા પણ ખતરનાક. કૃષ્ણ ભગવાનને તો બેન ખાલી જેલમાં જન્મ થયો હતો, પણ તમને તો જેલ કરતા પણ બદતર જીવન જીવ્યો. હવે તમને મારવામાં આવે, તમને પૂરું ખાવાનું ન મળે, છતાંય પણ તમે જીવન તમે ટૂંકાવ્યું નહીં. કોશિશ કરી તમે આત્મહત્યાની? ના કરું. રાતના નીંદર આવતી હતી બેન? ના નીંદર ના આવે, પણ માવતરની આબરૂ આપણે રાખવી જ પડે. તો પછી તમે નીંદર ના આવે તો કામ કેમ કરો બેન? પણ શું કરી, ગાને જવું પડે. મૂલે પણ જતા હતા. છોકરાઓને કેમ તમે મોટા કર્યા? આ અવડા હતા ને મોટા કર્યા બધા. પૈસા ટકે સદર હતા, બધું સારું જ હતું. બધું સારું હતું પૈસા ટકે, બધું સારું. પણ છતાંય પણ ઘરમાં જે માનસિક શાંતિ ખપે ન હતી. 125 થી 150 ગાઉ દૂર છે. રતાડિયાથી જામનગર આશરે 125 થી 150 ગાઉ, એટલે 400-450 કિલોમીટરના અંતરે રતાડિયા ગામ છે. ત્યાં પણ ધારો તો તમે પગે પણ આવી શકો. તમે ભાગવાની કોશિશ ન કરી? એ ન જાઉં. એવો વિચાર ના આવ્યો તમને? મારા માવતરની આબરૂ રાખે. શું વાત કરો છો? માવતરની આબરૂ ખાતે તમે પોતાનું જીવન હોમી દીધું. હંસાબેન हिकिड़ो नेक कम कया आहीं जिंदगी जे अंदर ही जेको आंखे दुआ मिलंदी ने जी कोई पर्दे मथे ना गुलाबभाई हंसाभाई અહીં ખટી ગયો ના જે કેળો ફકીર પણ આ કેડી દુઆઓ દેતો ત્યાં જો સડાય સારો થી મોઢા ન જોયા હતા, એને જોયા તમે ઓળખી ગયા? હા, ઓળખી ગયા. એ ઓળખી ગયા ને હું ઓળખી ગઈ. એ ઓળખી ગયા ને તમે પણ ઓળખી ગયા? હા, આમ બધું ભરતા હતા. આહાહાહા, કરુણ એક દ્રશ્ય ઊભો થઈ ગયો જાય. રાજી થતા હતા. કેવા રાજી થયા હતા? મામીના ઘરે ગયા હતા ઈ. મામીના ઘરે ગયા હતા, એ રાજી થયા. વાહ, કે હા, મારા ભાભીએ રાજી થયા. વાહ. એ કે રોકાઈ જાઓ, બે રોકાઈ જાઓ. હું કે મારે આ બધા ભેગા છે ને, મારે હમણાં ન રોકાય, પછી હમણાં મારે ઓપરેશન કરાવવું છે ને આખું, પછી આવીશ. ભાભી તો કે આવજો ચોક્કસ. બરોબર. ના, બહુ ખુશ થયા, બરોબર. રાજી થયા. ભત્રીજો રાજી થયો, હા હા, બહુ રાજી થયા. તમારો સુપુત્ર મારું નામ ભરત છે. ભરતભાઈ. તો એટલી જ દુઆ દઈ મામા મામીને હા, અમે કે આશીર્વાદ એટલા ટાઈમ થયા, અમે તો નાનકડા હતા, અમાર જોડી દે ને અમને કઈ ખબર ભગવાનને. હતી નહીં કે મોસા અને ગુલાબભાઈ તમે પણ ભાગ્યશાળી છો કે આવા માણસોને તમે હૈયો ધારણ આપી અને તમારા ઘરે બોલાવી. આજે 9 દિવસ થયા, તમને એમણે બધી વ્યવસ્થા કરી આપી. કેવું લાગ્યું ગુલાબભાઈના ઘરે તમને? બહુ સરસ લાગ્યું. અમને તો વિચાર્યું નહોતું કે જ્યારે અમે ત્યાંથી જામનગરથી અહીંયા આવ્યા હા હા, ત્યારે એટલું સન્માન કર્યું અમારું. હા, બહુ સન્માન દીધો અમને. ખોટું ન બોલે. અને આજ 9 દિવસથી આ લોકોની મહેનત એક સરસ મજાની લઈ આવી છે. બધાને મળાવ્યા અમને બધાને. નતર અમે જિંદગીમાં કોઈથી મળવાના નહોતા. ઘણી એવી સ્ત્રીઓ છે કે પોતે આત્મહત્યા કરી લે છે. રંગ છે આ રણચંડી બેનને કે ક્યારે આત્મહત્યાનો વિચાર પણ નહીં આવ્યો. અગર આત્મહત્યા કરે તો અત્યારે તમારી હાલત શું હોય ભાઈ? તો અત્યારે રોડ પર રખડત, કોઈ ના રહેતા આપણું. અત્યારે માને ક્યારે દુઃખી નહીં કરતા, એના પગ પકડજો. શું કહેવા માંગો છો આજની યુવાન છોકરીઓને કે આત્મહત્યા કરાય કે ન કરાય? લાનવારી થવાય કે ન થવાય? ગમે એવો દુઃખ હોય. એ તો હવેયું જ જાય છે, આ જમાનામાં જાય છે. હું તો મારે તો માવતરની આબરૂ જ રાખવાની હતી. હા હા, હા, એ જ રાખી. બરોબર. જિંદગી આખી જાન ખાધી નાખી, પણ હું ગઈ નહીં, અહીંયાથી પગલું ન ભાઈ. કેટલો અંદરનો આનંદ આવ્યો છે અમને. અરે આનંદ, ખૂબ જ આનંદ અમારે. શું દુઆ આપી તમે એમને ગુલાબભાઈને હંસાબેન? જૂના દિવસો યાદ આવે છે નથી આવતા? હવે ના આવે, હવે આ બધું સારું થઈ ગયું. હવે સુખના દિવસો છે. એટલે જીવનમાં કાંઈ રહેતું નથી. જીવનમાં જે આવે છે સુખ દુઃખ કાંઈ કાયમ રહેતું નથી. આ તમારો જીવતો દાખલો છે કે કોઈ જીવન શરીર ઉપર કાંઈ રોગ પણ નથી રહેતો, શરીર ઉપર સુખ દુઃખ રહેતો નથી. તમને ખબર હતી કે એક દિવસ મારો હરિ મારો સાથ જરૂર સાંભળશે, હાથ ચાલે. અને હરિએ હાથ ઝાલ્યો અને સારું કર્યું. અને ચંચલબેન રતાડિયા ગામ જામનગર પેણા એની જે કોરો કરમ કહાણી કેણી. હજી સાધારણ સ્ત્રી બોય નહીં, હેડી સ્ત્રીઓ ભાગ્યશાળી જ કે જે ઘરમાં છે. અને એની કે બોય કે મુકે નમન કેણું ખપે તો કે હંસાબેન જે ઘરે જ્યાં પણ અચું તેની જે ચહેરે તે કડી ઉદાસીનતા ન હોય. આ 15 વર્ષની છોકરી હંસાબેન રમતી હોય, કે કોઈ જાતની કી ખબર ન હોય, રમતી હોય, કોઈ જાતની ખબર ન હોય, એ રાંધ રમતી હોય. એને 15 વર્ષની ઉંમર મેં ચંચલબેન નપટ ચંચળવા કોઈ જાતની ખબર નવી. અને એની જ્યાં વ્યાં થઈ ગયા અને વ્યાં થઈ ભેરા એની માથે પ્રતિબંધ અચીયો કે આકે આજે માઇત્રે ગામે વેને જો નાય
यार एनी माथे कोरो स्थिति होती सीधा भगवान के खबर ढोर मार मारे में आयो कई त्रास देने में आया मथा ने के कई तकलीफ देने में आई हर तकलीफ ही सेन कंदाया अग्या वधा आया अने ई हेकड़ो डी नेर्या ते के मुला करीने सोने जो सूरज उगतो अने हेकड़ो समय एड़ो आयो के नीला करीने सोने जो सूरज उगो हंसाबेन अने गुलाबभाई यानी के आमंत्रण दियता ई वरी बारो वरेजा वाड़ा बीतेता कच्छ में अचेता सौ प्रथम माधापर गाम जे अंदर हंसाबेन जे घरे ई पंजा थेला रखेता के कोठिया अने जड़ो मिलन कराया तो हेकड़े बेके बापू जी ने जर मिलाई तरी करुण घटना ई कल्पना करो तरी करुण घटना केड़ी घटी हुंदी अस्का ઘણો દુઃખ जी વાત हंसाबेन ई करुण घटना केड़ी हुंदी हम साथ साथ है गुलाब भाई केड़ो लगो आके खासो लगवा सारो लगो सारो लगवा अने बिंदा तो केड़ो लगदो सो बॉडी लग दो बड़ा बॉडी जरा दो तुमको कैसा लगा अच्छा कच्छ बहुत अच्छा लगा कच्छ नहीं देखा तो कुछ नहीं देखा सबको बच्चन देख साहब ने लिया। कहा सबको देख लिया બહુ મજા આવી बहुत मजा हाँ, बहुत मजा साथ में उनका छोटी गुड़िया भी है कैसा लगा बेटा तेरे को बहुत अच्छा लगा तेरा चश्मा है कि क्या है चश्मा ही है हाँ, आंटी के साथ कैसा लगा तेरे को बहुत अच्छा लगा उसके साथ चली जाओ निधि बेन आके कड़ो लोगो जराया तई थयो के पाके मडे बहुत जाय कम केनु खबर के ના મને વિચાર ના आयो જરાય ને બહુ મજા આવી જલ્દી અસાं ખબર પડી ને કે લોકો સવાર જો અચે વાળા જલ્દી જલ્દી ઉઠી ગયા છે ફટાફટ થાળી તૈયાર ક્યાંસી માળા તૈયાર ક્યાંસી કે એ લોકો અચેતા એટલે ટાઈમ પૂઠ્યા તો उत्साह जो माल थियो અને आज रोम रोम में आनंद आयो હા આનંદ આવ્યો અને ઘર સોનો સોનો લાગતો सुना सुना लगेगा कर दो वडील मित्रों हंसाबेन ने गुलाबभाई एनी नियाणा थिए અને નણંદ થી એની કે ફોલનત ફોલજી પાંખડી પણ યથાશક્તિ પ્રમાણે ચેતા કંઈક ને કંઈક દીવું એની જતા એની જા પહેલાં મારું પરદેશ વંદાવો તો નારિયેલ પૂરો ડીંદાવા હંસાબેન બહુ સારો ચવા છે તિલક કરી અને દાન દઈ રહ્યા યથાશક્તિ પ્રમાણે વાહ क्या बात है भारतीय संस्कृति प्रमाणे बहु भावुक थी गई मिले आज हर एक आँख में आंसू अची वही नो नोडी सुधी रोकायेला भाई एक मिलन है आज बेन नी आँखों में भाई बेन नो मिलन एक करुण दृश्य बनी गयो बेन जो प्रेम कर नहीं सको तो भावुक थी गई चेहरा आज क्या वाह रोते रोते हंसना सीखो बहुत बहुत आभार फेरी मिलबो 5 स्टेशन ते धन्यवाद आशीर्वाद।